નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું વિશ્વનું સૌથી મોટું વૃક્ષ જે કોલકાતાના બોટાનિકલ ગાર્ડનનો વડલો છે। મિત્રો, વડ એ એક વિશાળ વૃક્ષ છે। તેનો ઘેરાવો વધે ત્યારે નવી ડાળીઓને ટેકો મળી રહે તે માટે તેમાંથી વડવાઈ નીકળી જમીનમાં ઉતરે છે અને જાણે બીજું થડ પેદા થાય છે। વિકાસ પામીને વડલો સેંકડો કિલોમીટર ફેલાય છે। કોલકાતામાં બોટાનિકલ ગાર્ડનમાં આવો જ વડલો જોવા મળે છે। વિશ્વના સૌથી વિશાળ વૃક્ષ તરીકે જાણીતો આ વડલો 330 મીટરના ઘેરાવામાં ફેલાયેલો છે। આ વડલો બોટાનિકલ ગાર્ડનનું આકર્ષણ છે। તેને 2800 જેટલી વડવાઈઓ છે। કોલકાતાનું આ ગાર્ડન જગદીશચંદ્ર બોઝ બોટાનિકલ ગાર્ડન તરીકે ઓળખાય છે। કોલકાતા નજીક શિબપુર ખાતે 109 હેક્ટરમાં ફેલાયેલા આ ગાર્ડનમાં 12,000 જેટલી જાતના વૃક્ષો છે। આ ગાર્ડન 300 વર્ષ જૂનો છે। બોટાનિકલ ગાર્ડનના વડલા અંગે નવાઈની વાત એ છે કે 1925માં તેના મૂળ થડમાં સડો લાગતા કાપી નાખવામાં આવ્યું હતું અને તેનો ઘેરાવો 16 મીટર હતો। મિત્રો, આ વિડીયોમાં કંઈક તમને જાણવા મળ્યું હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।